એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડી હવા લાગે ને ઉડવા માંડે. મમ્મી હું એકદમ ઊંચે પહાડે ચડી જાઉં, માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં, તમે મને શું આપો? ધક્કો. એ ગલુ હું શું કહું યાર, ઠંડી બહુ છે તો વિચારતા નહીં હો, ડુંગળી કેટલી મોંઘી છે અને મેથી તો પોતાને ફોલી નથી દેવી અને દીદી આવ્યા નથી, બધા વાસણ એમનેમ પડ્યા છે, કઈ ભજીયા ભજીયા નહીં બને. કઈ શોપિંગ બોપિંગ નહીં કરવાની, બેરે શાંતિ ઘરમાં. ના મારે જવું જ છે. નથી જવાનું કીધું તારે. કઈ નહીં તો મારી મમ્મી પાસે જતી રહીશું. એ તું દર વખતે શું આ ધમકીઓ આપે છે? મમ્મી પાસે જતી રહી, મમ્મી પાસે નહીં જવાનું, મમ્મી પાસે. હા નહીં જાવ, બસ મારી મમ્મીને અહીંયા બોલાવી લઈશ. મને 500 રૂપિયા આપને કહ્યું, મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ, લાઈ તને ફોન કરી. હા તો હમણાં 2 કલાક પહેલા બાચીને ગયા તા, એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. હેલો, શું બોલ્યા? હેલો, લો ચાવી. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. પેલા ક્યાં કહું? પેલા હારા જ સમાચાર કે ને. આપણા ગાડીની એરબેગ કામ કરે છે હો. અચ્છા ને ખરા. જા ઊભી થા, બેઠી છું, શું કામ કર. મમ્મી તમે જેમ મને આ ટકટક કરો છો એમ તમારા સાસુએ તમને ટકટક કરતા હતા. હા. તો આ ખાનદાની પાગલપન ક્યારે જશે? મમ્મી ગરમીનો એક ફાયદો ખરા હો, શું? હારી ઠંડી જરાય ન લાગે. મમ્મી જિંદગી જીવવાના 2 પ્રકાર છે. પછી તું મને આપજે, એક તું રાખજે ને એક મને આપજે. જા તાર ઊભી થા, કામ કર. જિંદગીના પ્રકાર. એ ગલુ, આમાં કેવા સમાચાર આયા? સરકાર સોને કી ચીજ જપ્ત કરને વાલી હે. હે ભગવાન, સરકારને હવે મારા ગાદલા ગોદડા અને બ્લેન્કેટની શું પ્રોબ્લેમ આવી ગઈ? વિજય, અક્કડ શબ્દને કોઈ કાનો માત્ર નથી હોતો. તોય અલગ અલગ માત્રામાં બધાય જોડે થોડી થોડી હોય. હું નાની નાની વાતમાં રિહાઈ જાય, માની જાને યાર હવે. અરે મને યાર મોઢું ચડાઈને બેસી જાય તું યાર. અરે ભગવાન, મમ્મી હવે તો શું કરું મને તે ખબર પડતી. આજના જમાનામાં અમને કેમની તાજમહેલ બનાવી આલવા કે આ લોકો ખુશ કેમ ના થાય, હું તો એ વિચારું છું. આજના જમાનામાં તાજમહેલ ના બાંધી દે કાઈ નહીં, બાળીને ખાલી લોટ બાંધી દો ને તોય રાજી થઈ જશે. હા જલ્દી. મમ્મી લીંબુનો શું ભાવ હશે? 10 ના 2 આવે બેટા. તો મમ્મી 100 લીંબુની શક્તિ વાળો વિમ બાર 10 રૂપિયામાં કેમ આવતો હશે? ચાલો આમ આવજે. તો તને કોઈ દિવસ કોઈ કીધું તું મસ્ત ખાવાનું બનાવે? ના. તો બનાવીને શરમ નથી આવતી? લાવો ચાવી, આજ ગાડી હું ચલાવીશ. મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી, મારે આવું નહોતું કરવાની જરૂર. કઈ વાંધો ને બેટા, માણસ ભૂલથી તો શીખે. માણસ જ શીખે હો, સ્ત્રી નહીં.